સાબુદાણા દરેક રસોડામાં ઉપવાસ દરમિયાન સૌથી વધુ વપરાતા હોય છે અને હવે તો થોડા દિવસોમાં તહેવારો આવશે એટલે લગભગ દરેક લોકોના ઘરોમાં સાબુદાણા ભરપૂર માત્રામાં પણ જોવા મળશે કારણ કે ઉપવાસ દરમિયાન તેને ખાવાથી શરીરમાં તાકાત રહે છે। તેમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફાઇબર જેવા તત્વો રહેલા છે। તે વજન વધારવા અને મગજના વિકાસ માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે। આ સિવાય તેના અન્ય પણ ઘણા ફાયદાઓ છે। જાણશો તો આજથી જ તેનું સેવન શરૂ કરી દેશો। પણ પ્રોટીનની ઉણપ છે અથવા તો ડાયાબિટીસની સમસ્યા તો ખાતા પહેલા ચેતજો। સાબુદાણામાંથી આપણા શરીરને કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફાઇબર, એનર્જી, કાર્બોહાઈડ્રેટેડ, ઝિંક, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે જેવા તત્વો મળે છે। સાબુદાણા ખાવાથી ડાયરિયા, એનિમિયા દૂર થાય છે। ઉપરાંત તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે। ગર્ભવતી મહિલાઓમાં આયરનની ઉણપ હોર્મોનલ ઇમ્બેલેન્સને દૂર કરે છે। હાડકાને તે મજબૂત બનાવે છે। શરીરને એનર્જી આપે છે। વાળ, ત્વચા આ સંબંધિત અનેક સમસ્યાઓને પણ તે ઠીક કરે છે। પરંતુ તેના વધુ પડતા સેવનથી નુકસાન પણ થઈ શકે છે। સાબુદાણા ખાવાથી શરીરનું વજન વધે છે। તેમાં કાર્બોહાઈડ્રેટેડ અને કેલરી સારી માત્રામાં હોય છે જે વજન વધારવામાં મદદરૂપ સાબિત થાય છે। જો તમારું શરીર ખૂબ જ દુર્બળ છે તો તમારા આહારમાં તમારે સાબુદાણાનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ। તેનાથી તમારું શરીર ફિટ અને સુડોળ બનશે। સાબુદાણા ખાવાના ફાયદા: શરીર સુડોળ બને, હાડકાં મજબૂત કરે, બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે, મગજની કાર્યક્ષમતા વધારે, ત્વચાને સુંદર બનાવે, હોર્મોનલ ઇમ્બેલેન્સને દૂર કરે, શરીરને એનર્જી આપે, ડાયરિયાની તકલીફ મટાડે। રોજ સાબુદાણા ખાવાથી હાડકાં મજબૂત થાય છે। તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જેના લીધે હાડકાની વૃદ્ધિ થાય છે અને તે મજબૂત પણ બને છે। આ સિવાય સાબુદાણા પણ આયરનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે। જો આપને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો સાબુદાણા ખાઓ। સાબુદાણા ફાઇબર, ફોસ્ફરસ, પોટેશિયમ અને ફોસ્ફરસનો ખૂબ જ સારો સ્ત્રોત ધરાવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે। સાબુદાણા ખાવાથી માત્ર સારો શારીરિક વિકાસ જ નથી થતો પરંતુ તેનાથી મગજ પણ સ્વસ્થ રહે છે। આ સાથે જ તે મગજના વિકારોને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે। સાબુદાણા જેનો ઉપવાસમાં ફલાહાર તરીકે ખૂબ વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ તેના ઘણા ફાયદા જોવા મળે છે અને કેટલાક નુકસાન પણ છે। સાબુદાણાની અંદર વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન અને ફોલેટ રહેલું હોય છે। કેલ્શિયમના કારણે શરીરના દાંત અને હાડકાં મજબૂત બને છે। આ ઉપરાંત આયર્ન અને ફોલેટના કારણે યોગ્ય પ્રમાણમાં રક્તકણોની સંખ્યા બની રહે છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ પણ સારું રહે છે। આ ઉપરાંત તેની અંદર ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। આથી મેદસ્વી લોકો છે, જે લોકોને ડાયાબિટીસ છે, તે લોકો પણ સાબુદાણા ખાય તો નુકસાન થતું નથી। સાબુદાણામાં શુગર સાથે સ્ટાર્ચ રહેલું હોય છે। પરિણામે જ્યારે સાબુદાણા ખાવામાં આવે તો તરત જ બ્લડનું શુગર વધતું નથી, ધીમે ધીમે વધે છે। આથી યોગ્ય પ્રમાણમાં જો સાબુદાણા ખાવામાં આવે તો તે ડાયાબિટીસના રોગીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે। ગ્લુટેન ઇન્ટોલરન્સ, સિલિયાક ડિસીઝ, જે લોકોને આ તકલીફ હોય તો ગ્લુટેન ફ્રી ડાયટ અથવા ખોરાક તરીકે સાબુદાણા એક ખૂબ સરસ ઓપ્શન છે। સાબુદાણા ખાવાથી ગ્લુટેન ઇન્ટોલરન્સ થતું નથી અને સાબુદાણાના કારણે જે લોકોને ન્યુટ્રિશન ડેફિશિયન્ટ છે ગ્લુટેન ઇન્ટોલરન્સના કારણે તેને બી ફાયદો જોવા મળે છે। પણ હા, તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય અને શુગર લેવલ વધારે રહેતું હોય તમારે સાબુદાણા તો ન ખાવા જોઈએ। સાથે જ તમારા શરીરમાં પ્રોટીનની કમી છે તો પણ સાબુદાણા ખાવાનું ટાળો। સાબુદાણામાં પ્રોટીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે તેથી તેને ખાવાથી પ્રોટીનની કમી પૂર્ણ થતી નથી। જે લોકોને કિડનીમાં કોઈ સમસ્યા છે જેમ કે પથરી તો સાબુદાણાનું સેવન ન કરવું જોઈએ। જો તમે દરરોજ સાબુદાણાનું સેવન કરો છો તો તમને બ્લોટિંગ, કબજિયાત જેવી પાચન સમસ્યાઓ પણ થઈ શકે છે।